તો બનાસકાંઠા પંથકમાં સિંચાઈના પાણીનો અભાવ હોવાથી પશુપાલકો પરેશાન છે અને પાણીના અભાવે પશુપાલકો પોતાના ઢોરને સૂકો ઘાસચારો ખવડાવવા મજબૂર બન્યા છે। સૂકા ઘાસચારાના ભાવમાં પણ સતત વધારો થતાં પશુપાલકો પર પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ। પાલનપુર, ડીસા, વડગામ, અમીરગઢ, ધાનેરા સહિતના પંથકમાં સિંચાઈનું પાણી ન હોવાને કારણે લીલો ઘાસચારો થતો નથી અને મોંઘા ભારે અને ખરીદેલો ઘાસચારો પણ ગુણવત્તાયુક્ત ન હોવાને કારણે દૂધના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે, જેને લઈને પશુપાલકોએ સરકાર પાસે સિંચાઈના પાણીની માંગ કરી છે। અહીંયા જો જે પણ યોજનાઓ ચાલુ છે પાણીની એ તાત્કાલિકના ધોરણે પૂરી કરવામાં આવે તો એ ખેડૂત પોતે લીલો ઘાસચારો ઉગાડી શકે, એમના પશુને પૂરતો ઘાસચારો મળે, દૂધમાં પણ વધારો થાય અને ખેડૂતને પોસાય તેવું થાય। હાલ તો બિલકુલ દૂધના ભાવો ઓછા છે એટલે ખેડૂતને પોસાય એવી પરિસ્થિતિ નથી અને આ આટલો મોંઘો ઘાસચારો નોખી અને ખેડૂત દૂધમાં પણ કંઈ કાઢી નાખતું એટલે ખેડૂતનો છોકરો રોડ ઉપર આવી જાય એવું છે। એટલે સરકારશ્રીને ખાસ એવી વિનંતી કે જે પણ યોજનાઓ ચાલે છે એને તાત્કાલિકના ધોરણે પૂરી કરવામાં આવે અને પૂરી કરવા તો ચોક્કસ ખેડૂતોને ફાયદો થાય એવું લાગે છે। બીજા રાજ્યોમાંથી આવતી ગાડીઓમાંથી ઘાસચારો લાવો છો તે ઘાસચારો અમને મોંઘો પડે છે, 12-13 રૂપિયા અમારા સિલે પડે છે અને એ પ્રમાણમાં દૂધના ભાવો જો વધતા રહે તો થોડો ઘણો ખેડૂતને અને પશુપાલકોને ફાયદો થાય એવી અમારી નમ્ર વિનંતી જેવું છે।